સુરેન્દ્રનગર આણંદપુર પોલીસ મથક વિસ્તારમાં લૂંટનો કેસ સામે આવ્યો છે। ગણતરીના દિવસોમાં જિલ્લા એલસીબી દ્વારા ભેદ ઉકેલાયો છે। રાજકોટ જિલ્લાના જસદણના 2 શખ્સોની ધરપકડ થઈ છે। લૂંટમાં થયેલા 45,000 રોકડ સહિત 85,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલી છરી, મોબાઈલ, બાઇક કબજે કરાયા છે। આણંદપુર પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ। એ જે બંને આરોપી છે અત્યારે ફર્સ્ટ ટાઈમના એ ગુનેગાર છે અને જે બંને આરોપી જે છે એ ઓનલાઈન જે ગેમિંગ છે આમે એ લોકો જે છે પોતાના પૈસા અને આની આદત આને પડી ગઈ હતી અને આમે પૈસા હારી ગયા હતા અને પછી આને મનમાં એવું આવ્યું કે ભાઈ આપણે ઘર પર અહીંયા બીજી જગ્યા કેવી રીતે કહીએ, આપણે એ જે પૈસા છે આને ચૂકવણી કરવાની છે। તો આ રીતે એ લોકો આખો પ્લાન બનાવ્યો। આમે જે એક આરોપી છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા, જે બાલાજી વેફર્સની જે કંપની છે આ કંપનીમાં ત્યાં કામ કરતો હતો। તો કંપનીના જે ટ્રક અને બીજા બધા આમે કેટલા પૈસા હોય અને કેવી રીતે આની મુવમેન્ટ હોય આ તમામ આને ખબર હતી। તો આ આધારિત બંને જે આરોપીઓ છે એ ભેગા થઈને અને પ્લાન કર્યો અને પ્લાન કરીને અને રસ્તામાં એ લોકો ટ્રકનો પીછો કરીને અને ટ્રકને રોકાવીને અને જે ડ્રાઈવર હતો આને છરી બતાવીને અને આ પાસેથી એ લોકો લૂંટ કરી હતી।